હેલો ગાઈસ, હર હર મહાદેવ, જય શ્રી રામ। તો આજે અમે બધા ઉઠી ગયા છીએ। આજે રવિવાર હતો એટલે બધા લેટ ઉઠ્યા છે અને પપ્પા ગયા છે બહાર। શું કરે છે તું? ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। હર હર મહાદેવ, જય શ્રી રામ। અને અહીંયા મમ્મી સવારમાં વહેલા ઉઠી ખાવાનું બનાવવાનું ચાલુ કરી દીધું। દુખાય મમ્મીને દાઢમાં। ગુડ મોર્નિંગ। જય શ્રી રામ। સવારના હર હર મહાદેવ। આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, સુપ્રભાત નહીં કહી શકું કારણ કે વાગે છે પોણા એક વાગે જમવા બેસી ગયા છે। પણ જો આ બેન બેસી ગયા છે, પેલા બધા પેટનો ખાડો નહીં પૂરવાનો લે આવ। હવે એ લોકોને ઈચ્છા નહીં થતી લાગે છે ખાવાની, પણ આપણને બરાબરની ભૂખ લાગે। અથર્વ ખાઈ અથર્વ ક્યાં ગયું? અથર્વ રેન્સિંગ ઘેર જવું? તાર નહીં જવું? એના અથર્વ રેન્સિંગ ઘેર ગયો છે, કાવ્ય નથી જવું। અને હા ખાઈ લે, ખાઈને જશે રે। અને અમારે ભાઈ જમવાનું છે, જમવાનું હતું બહાર એક જગ્યાએ, પણ આપણે સામેથી ના પાડી ભાઈ અમારે જમવું નથી, અમે ઘરે જમીશું। એટલે એક ફંક્શનમાં જમવાનું હતું એટલે અમે ફંક્શનમાં જઈને આવ્યા પણ જમ્યા નથી। એટલે સવારના આજે રથયાત્રા હતી, બીજ અષાઢી બીજ, અને ઘણા બધાના મુહૂર્ત હતા, દુકાનના અને ઘરની માટલીના અને એવા બધા હતા। એટલે ઘરની માટલી મૂકવા ગયા હતા, જમણવાર ત્યાં જ હતો પણ જમવા અમે રોકાયા નથી। ઘરના બધા મેમ્બર, એકના દાઢ દુખે, એકના મોઢું દુખે, એકના પેટમાં દુખે, એટલે આપણો ઘેર જ હતા। ઘેર પૌષ્ટિક આહાર આપણે લઈ લીધો હે ને। જો અમારા મેડમને બહુ જ ભૂખ લાગી ગઈ હતી એટલે બેસી ગઈ છે। ખાવા બેઠી કે જમવા બેઠી? ઓકે, તો અમારે બધાને ખાવા નહીં બેવાનું? અને કોના ઘેર જવું છે? રેન્સિંગ ઘેર જવું કે મામાને ઘેર જવું છે? મામાને ઘેર નહીં જવું? કેમ? ખાઈને મૂકવા માટે? એ તો ખાઈ લે પછી વાત એની, હા ને કા? ખાઈને પછી ને? ઓકે ચલો ત્યારે ખાઈ લઈએ મસ્ત મજાની દાળ ઢોકળી હે ને। આ પંખો ચાલુ કરો, ગરમી લાગે છે। હા, કોઈનો અવાજ નહીં આવે? આ પાછળ જલ્દી રહી, રુદ્રાક્ષ પાછળ રહી જાય। તો ગાઈસ જો મેડમ આવતા નહીં અને મેડમની જગ્યાએ આપણે આ કામ કરવું પડે છે। ડબલ બેડની બેડશીટ પાથરવાની છે। તો ભાઈ આપણે ઉપર ધાબા ઉપર આજે આવ્યા હતા રીલ્સ બનાવવા માટે, પણ જુઓ સાસુ વહુ કપડાં લઈ રહ્યા છે। કપડાં જે સુકવા નાખ્યા હતા ને સુકાઈ ગયા છે, એટલે સાસુ જોડે કપડાં લઈ રહ્યા છે અને ઉપર હવે બનાવવાની છે રીલ્સ। તો આપણે સેટઅપ કરી રહ્યા છે અને લોકો કપડાં સુકેલા લઈ રહ્યા છે। તો ચલો ફટાફટ થોડું સેટઅપ કરીને પછી રીલ્સ બનાવી દઈએ। તો ભાઈ આમને ચા બનાવવાનો ક્યારનો કીધો છે, પણ આ જો વાગ્યું હાર મટી જશે। પણ જો આ બધા ચા કોઈ બનાવતું નહીં ને કોઈને ચા બનાવવાની ઈચ્છા જ નહીં, તો આપણે હવે બહાર જઈ ચા પી આવીએ, બીજું શું તારે? કોઈના ઘરે બની હોત પી લઈએ, બરાબર છે। ના હા, તું બનાવું શીખી લો વેટ। તો ગાઈઝ એટીટ્યુડ મેન ઇઝ અવેલેબલ, અને એને શું પહેર્યું છે? ઢેન્ટેણ આ તમારો વર્ડ આ કોણ લાવ્યું? મોટા પપ્પા લાયા? યસ, બડે પપ્પા લાए। તો ચલો એનો કલર ચેન્જ કરો, ચલો। યા હા ભાઈ હજી રેડ कर दो, चलो रेड कर दो, चलो रेड करो। पिंक, वाह भाई वाह, पिंक। ग्रीन कर, अरे वाह, जो तू बस ओके 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 ओके, वन मोर बस। अरे वाह, तू स्टाइल मार आम
ચશ્મા પહેરો એટીટ્યુડ મેન. ઓહો. ઓકે ચલો હવે પેલું ગા એક બિલાડી જાડી. ટીવી ના હોય તું ગાય છે તું ગા. તો ભાઈ જો આપણે આજે ડેમો ફરીથી આપણો બંદૂક આપણી રેડી થઈ રહી છે. સાયકલ ધોવાની છે આજે. તો ભાઈ અથર્વ આવી ગયો છે સાયકલ ધોવા માટે. અથર્વ સાયકલ ધોવા આવી ગયો છે ને. લાઈટ ચાલુ થઈ ગઈ બેટા. તો 1 2 3 સ્ટાર્ટ. તો ભાઈ જમવાનું થઈ ગયું છે પણ કોઈ આવતું નથી. અત્યારે જમવાનું થઈ ગયું. ઓકે ખાવાનું થઈ ગયું. ખાવાનું થઈ ગયું ત્યાં કેમ કોઈ બેસતું નથી? ગરમ છે બેટા એ શું છે? હા અને કેમ કોઈ બેસતું નથી ખાવા? એ તારી જ ચોપડી છે? બુક તારી છે? કોણે આપી? રિંધી આંટી આપી? ઓકે. અને આ ખાવા કેમ કોઈ બેસતું નથી? જો ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવા વઘારેલી ખીચડી લાપસી છે અને આ કોઈ જમવા આવતું નથી. ઓકે તો ચલો જમી લઈએ. તો ગાઈઝ આ લોકો રાત્રે 11 વાગે ભૂતના પિક્ચર જોવો છો. કોના? ભૂતના. જુઓ લાઇટો બાઇટો બધું બંધ કરીને ભૂતના. અને આ જુઓ હા મજા આવી તને પિક્ચર જોવાની? બહુ મજા આવી ભૂતનું પિક્ચર જોવાની. એ રીતના જો ભૂત બેસે ને એ રીતના જ આ બેઠી છે. પણ અમારા સિરિયસ મૂડ આવે છે પણ આ એટલી હસે છે ને હદ વગરનું હસે છે. આ લોકો રાત્રે 11 વાગે ભૂતના પિક્ચર જોવે છે. કોણ ભૂત મારે છે? ભૂત મારે છે ને. આ બધાને ડર લાગે છે પણ આનો ડર લાગતો નથી. એ આ ભૂતનું પિક્ચર જોઈને ડર નહીં લાગતો તને? હા હા એના પપ્પાએ મૂક્યું છે. એની છોકરીમાં ભૂત આવ્યું છે. એને મારે છે કે ભૂત બધાને મારે છે? પકડી પકડીને મારે છે ને બધાને. તને મજા આવી ને જોવાની? હા આનો ડર નહીં લાગતો આ કાબરના અમારી. ચાલુ કરવું છે હવે? ચાલુ કરવું છે? આગળ જોઈશું. ઓકે ચલો ત્યારે આગળ કન્ટિન્યુ. તો રાતના થઈ ગયા 11:15. ભૂતનું પિક્ચર પતી ગયું. આ અમારું ભૂત ઊંઘતું નહીં. ઊંઘવાનું નહીં તારે? તો પછી કાલ સ્કૂલમાં નહીં જવાનું? 1-2% અને બીક લાગી નહીં ભૂતના પિક્ચરમાં. માય ડરી ગઈ? ઓકે હજી જો એને બેસવાની સ્ટાઇલ. હા ચલો ગુડ નાઇટ જય મેં. બાય.